ગોધરા પીજીવીસીએલના અધિકારીઓ તેમના મનસ્વી અને જોખમી ભર્યા વહીવટી કાર્યોને લઈને લોકોના આક્રોશનો ભોગ બની રહ્યા છે. એક તરફ વર્ષોથી પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયું છે, તેમ છતાંય ચાલુ વર્ષે પણ ધાંગધ્રા પીજીવીસીએલ તંત્ર દ્વારા આ વર્ષે પણ બાંગરો વાટવામાં આવ્યો છે, જેના લીધે સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં અનેક ટીકાઓ સામે આવી રહી છે. ત્યારે અધિકારીઓ ઉલમાંથી ચૂલમાં પડે તેવા મનસ્વી નિર્ણયો લઈ રહ્યા છે, જેમાં ચાલુ વરસાદે જીવનું જોખમ હોવા છતાંય કર્મચારીઓને એવું કામ કરવાની ફરજ પાડવામાં આવી છે જે પ્રી મોન્સૂન કામગીરીનો ભાગ છે. ધાંગધ્રા શહેરમાં ચોમાસું મોટી આફતને લઈને આવ્યું હોય તેમ સામાન્ય બુંદાબાંધીમાં અડધી રાત્રે લાઇટ ગુલ થઈ જવાના કિસ્સાઓથી સમાજના નીચલાથી ઉપલા વર્ગનો મોટો હિસ્સો નારાજ બન્યો છે અને લોકોના આક્રોશથી બચવા પીજીવીસીએલ ધાંગધ્રા ફરી વિવાદમાં આવ્યું છે. ધાંગધ્રા શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓએ નીચલા વર્ગના કર્મચારીઓને જાણી ઝાકરની સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ સોંપ્યું હતું, જેના લીધે વરસતા વરસાદે જીવનું જોખમ હોવા છતાંય કર્મચારીઓ માટે ઉપર આબને નીચે ધરતી જેવો તાલુબો થયો છે. જોકે ધાંગધ્રાના સામાજિક કાર્યકરોએ પીજીવીસીએલના અધિકારીઓની મનસ્વી જો હુકુમને વખોડી કાઢી હતી અને દરેકનું જીવન કિંમતી છે, ત્યારે માનવતા દિલમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાની તાકીદ કરી છે. અત્યારે હાલ આ પત્રકાર મિત્રો સાથે મુલાકાત થઈ તો જાણવા મળ્યું કે સવારમાં આવા અતિ ભારે વરસાદની અંદર જે પીજીવીસીએલના કર્મચારીઓ છે એ લોકો કામ કરી રહ્યા છે અને આવા વરસાદમાં ચાલુ વરસાદે કરંટનું કામ આમ પણ જોખમી છે અને જો પાણી વરસતું હોય ઉપરથી આવી પરિસ્થિતિ હોય ચારે બાજુ પાણી હોય ત્યારે આ લોકો આ કામ કરી રહ્યા છે, ખરેખર ન થવું જોઈએ. અને હું તો ખરેખર પીજીવીસીએલના અધિકારીઓને અને આપણા જે અહીંયાના અધિકારીઓ છે બધાને કહેવા માંગીશ કે આ જે કામગીરી છે આ કામગીરી પ્રી મોન્સૂન કામગીરી કહેવાય. આને ચોમાસા પહેલાં કરવાની હોય. ચોમાસાના 2 મહિના જતા રહે અને પછી તમે જાગો છો, પછી તમને ખબર પડે છે કે આ ઝાડ કાપવા જેવું છે, અહીંયાથી ડાળીઓ તોડવા જેવી છે અને એ પણ ચાલુ વરસાદમાં. પ્રી મોન્સૂન કામગીરીને હવે તમે 2 મહિના જતા રહ્યા પછી કરો છો. તમે જનતાનું કશું નથી વિચારતા, તમે જે પીજીવીસીએલના કર્મચારીઓ છે એનું કશું નથી વિચારતા. તો આ ધાંગધ્રાની જનતા હવે ખરેખર જાગવા જેવું છે મિત્રો. આ લોકોને કોઈનો પણ જીવ નાનો નથી. દરેક વ્યક્તિનો જીવ કિંમતી છે અને કોઈના જીવના ભોગે કોઈ પણ કાર્યો થવા જોઈએ નહીં. આના માટે તંત્ર છે, પીજીવીસીએલ છે, ધાંગધ્રાનું તંત્ર છે, આપણે કડક પગલાં લેવા જોઈએ, કડક આદેશ આપવા જોઈએ અને કર્મચારીઓના જીવનું પણ વિચારવું જોઈએ. આજરોજ એવું સાંભળવા મળ્યું કે છેલ્લા લગભગ આશરે 3 દિવસથી ધાંગધ્રામાં જીબીના નાના મોટા ફોલ્ટ છે, પણ તંત્ર જાણે ઘેર નિંદ્રામાં સૂતું હોય. તો આજ સવારથી ધાંગધ્રાની અંદર અતિ વરસાદ ચાલુ છે ને હાલે તે તમે જોઈ શકો છો વિડીયો મારફતે કે વરસાદ ચાલુ છે. તો આવા ચાલુ વરસાદે તંત્ર અને અધિકારીઓ સૂતા હતા કે નાના નાના કર્મચારીઓને અત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે ઝાડ અને ડાળીઓ જે નડતી હોય તારને એ કાપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. તો હું તંત્રને પૂછવા માગું છું કે આજ 3 દિવસથી આ પોલ ચાલે છે, તો 2 દિવસથી ઉઘાડો તો વરસાદ નહોતો છતાં તે ક્યાં ખોવાઈ ગયા હતા. તે પણ કર્મચારીઓને નાના નાના બાળકો છે, પરિવાર છે, માતા પિતા છે, તેને પણ ઘણી બધી જવાબદારી છે. તે બચારા બોલી નથી શકતા, દબાઈને એને મજબૂરી વંશ કામ કરવું પડે છે. તો અમે એમને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે જ્યારે આ વસ્તુ ન હોય, જ્યારે તમને આ કામગીરી સોંપવામાં આવી છે, જ્યારે ખુલ્લું હોય, ઉઘાડ હોય ત્યારે આ કામગીરી કરવામાં આવે, જેથી કરીને કોઈ કર્મચારીને જાનહાનિ ન થાય. તે પણ આપણા ભાઈઓ છે, તેની પણ આપણે ચિંતા કરવી જરૂરી છે. અને બીજું કે જ્યાં જ્યાં ટ્રાન્સમીટર આ લગાવવામાં આવ્યા છે ત્યાં સેફટી જાળી મારવામાં આવી છે. મોટા ભાગની ગામની જાળીઓ તૂટેલી છે અને એની અંદર નાના બાળકો પણ જઈ શકે ને કોઈ પણ મોટી જાનહાનિ થઈ શકે. એ પહેલાં આજથી ઘણા વર્ષો પહેલાં દિલ્હી દરવાજે એક છોકરાનું મૃત્યુ થયું હતું. થોડા સમય પહેલાં 2 વર્ષ પહેલાં આશરે હળવદ રોડ ઉપર એક બાળકીનું મૃત્યુ થયું હતું ચોરાફળીની લારી પાસે. વોર્ડ નંબર 4ની અંદર એ જાળીની અંદર પાણી ભરાતા એક ગાયને કરંટ લાગતા ગાયનું મૃત્યુ થયું હતું. એટલે આવા બનાવ ન બને એના માટે નીચે આરસીસીનો ઓટો કરવામાં આવે, જેથી કરીને તેમાં પાણી ન ભરાય, કોઈ પણ જાતના ઝાડ ન ઉગે. ચોમાસામાં સ્વાભાવિક છે કે પાણી ભરાય અને ઝાડ ઉગે લીલું હોય તો કોઈ પણને કરંટ લાગવાની શક્યતા વધારે હોય. અને ટ્રાન્સમીટર બાજુમાં હોય એટલે ત્યાં વીજળીની અવર જવર વધારે હોય એટલે મોટી જાનહાનિ થવાના શક્યતા વધારે રહે છે. તો તેની તંત્ર તકેદારી લે. જય હિન્દ. રિપોર્ટર રવિરાજ સિંહ પરમાર, ધાંગધ્રા.